સૌથી નંબર 1 ઈશ્વરનો ભરોસો રાખવો. ઈશ્વર છે. મનુષ્ય કહે હે કરું ભરતર દુજા કોઈ, આજ્ઞા વચ્ચે રહે હરિ કરે સો હરિ. હવે વાત કરીએ કે પ્રારબ્ધ તો પ્રારબ્ધ કોણ ચલાવે? હરિ ચલાવે. હરિ એટલે કોણ? અદ્રશ્ય શક્તિ. અદ્રશ્ય શક્તિ જે અદ્રશ્ય શક્તિની યોજના છે. આપણને ઘણા વાર ટેલિપેથી થાય કે આપણે આપણા મિત્રને યાદ કરતા હોય સવારથી કે આજે ફોન કરવો છે, મારે એવું કામ છે, એનો ફોન આવી જાય છે વચ્ચે બધાને આવો અનુભવ હોય. તો એને કરી દીધું, તો જે કરી દીધું એને અદ્રશ્ય શક્તિ એક જ છે અને એ આપણું સંચાલન કરે છે. આ મને અહીંયા કોણ લાવ્યું? અદ્રશ્ય શક્તિ. તમને અહીંયા કોણ લાવ્યું? આ જે બેઠા છો અદ્રશ્ય શક્તિ. કારણ કે આપણે આવું હોય, બધા કામ પ્રોગ્રામ હોય અને એવું બની શકે કે ઘરેથી ઓફિસેથી નીકળતા છે પગ લપસો આપણે હોસ્પિટલ લઈ જવું પણ પહોંચાય કે નહીં પહોંચાય તો પ્રારબ્ધની વાત છે. પ્રારબ્ધ એટલે શું? ભવનેરી મહારાજનું સરસ સમજાવે કે રથના બે પૈડા હોય, બે વ્હીલ. હવે આ છોકરાઓને વ્હીલ કેવું પડે? પૈડામાં સમજે. એટલે બે રથ હોય એને બે પૈડા. એક પૈડું હોય પુરુષાર્થનું, એક હોય પ્રારબ્ધનું. અને આ સંસાર રથને, રથ એટલે આપણો સંસાર રથ, એને બે પૈડા હોય. પ્રારબ્ધનું એક જ વ્હીલ ફેરા કરે અને પુરુષાર્થ વાળા ઉભા રહે તો રથ ત્યાંનો ત્યાં ગયા કર્યા. સંસાર રથ ત્યાંનો ત્યાં ફરે. હવે પ્રારબ્ધમાં હોય ઈ વ્હીલો ફરે અને ખાલી પુરુષાર્થનો ફરે તો પણ રથ ત્યાંનો ત્યાં જ રહે. બે હાથમાં જોઈએ. એટલે હું જ્યારે નાનો હતો, બહુ નાનો 7-8 વર્ષનો, મારા પપ્પા અભણ પણ એક ડાયરી હિસાબ રાખતા અને કોઈને શીત આપ્યું હોય, કપાસ હોય, ગાડી આવતા હોય, મજૂર હોય, લખાવે કોકની પાસે એટલું લખી રાખતો. તો એ ડાયરીની પાછળ લખેલું હતું મનુષ્ય ઈશ્વર કૃપા. આ તમારો પ્રશ્ન છે. બસ આવી રામાય એ ડાયરીની પાછળ જે સેન્ટેન્સ લખ્યું એમાં જવાબ આપી દો. મનુષ્ય એટલે મનુષ્ય કરવાનું છે પ્રયત્ન કર્મ અને મનુષ્ય ઈશ્વર કૃપા, એની કૃપા થાય તો મળે. હવે ગીતા એવો ગ્રંથ છે, મેનેજમેન્ટનો ગુરુ છે. આખા વર્લ્ડમાં કોઈ બુકમાં કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કર્મયોગનો શબ્દ. કર્મયોગ એકલો ગીતામાં જ આવે છે અને કર્મયોગ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, જે આપણે બધા કરી રહ્યા છીએ. કર્મયોગ એટલે શું? આ ચોખ્ખું લખ્યું છે ગીતામાં. તું કર્મ કર, કર્મ કરવાનો તને અધિકાર છે પણ ફળનો અધિકાર તને નથી. આ ચોખ્ખું લખ્યું છે. કર્મયોગ એટલે શું? કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ. હું કરું એ અજ્ઞાનતા શકળનો ભાર છે, શાંતા સૃષ્ટિ મંડાળ છે, એની પેલે જોગી જોગેશ્વરા કોઈ જાણે. આ નરસિંહ મહેતાએ ગાયું છે. એમાં એનું એમ કહેવાનું છે કે કૂતરું હોય ને ઈ ભરત દાદાની નીચે ટાયલું થતું હોય. આ અમારે પ્રેક્ટિકલ છે. અમે રોજ ગામડે હતા તો ઘરેથી બળદ ગાડું લઈને વાડીએ જઈ છે ત્યારે આપણા કૂતરા વાડીના ઘરના એક જ હોય. સાંજે આપણી સાથે ઘરે આવે, આખો દિવસ ફળિયા પહેરે, સવારે પાછું બળદ ગાડું લઈને જાય ત્યારે એની પાસે ન્યા. હવે એ છે ને એમ વિચારે કે બળદ ઉપરથી જ્યારે તડકો આવે ને તો એ બળદ ગાડાની નીચે હાલે, ખાતર કાઢતા હોય, માટી કાઢતા હોય અને એ ઉપર ગાડું હાલતું હોય ને કૂતરું નીચો હાલતું હોય ને તો એ કૂતરું શું વિચારે ખબર? આ ભાઈનું ગાડું થઈ જાય છે. બસ આમ જ આ નરસિંહ મહેતાએ આપણને આમ જ મૂક્યા છે કે આપણને એ કૂતરું કેમ ગાડું છે એમ આપણે અહીંયા સંસારમાં દુખે જાય છે.
બાકી તો કોઈ બીજો છે, એમાં આપણું કાંઈ નથી. અને આપણે જો આપણું બધું જ ધાર્યું થાય આપણે ભગવાન કહેવાય. અરે સાક્ષાત ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, તો એના છોકરા પણ બે કામ બન્યા હતા, બધાને ખબર છે. એ લોકો દારૂ પીધો તો કૃષ્ણ ભગવાનના છોકરા ખબર અને રામ ભગવાન આવ્યા, સાક્ષાત ભગવાન, કોઈ ઘરમાં જવું પડ્યું. આમાં તો કોઈ પીતું નથી એટલે ઉપાધિ નથી. કારણ કે મસ્તી તો પૂછ લે, શરાબ में नहीं, अगर शराब में होती तो મસ્તી દારૂમાં છે જ આ જ મસ્તી, અને એનાથી જીવન ભરપૂર થાય. 24 કલાક તમારે ભરપૂર જીવન થાય. બોલી તો જ્યારે પેલું સડે પાછું ઉતરે ત્યાં મૂર્ખા થઈ જાય. એ કામનું નથી. આમાં કોઈ લેતા હોય, નવી નવી બેંક ગેરંટી કરવી હોય બધા સમજાવે કે તમે ફોરેન જાઓ છો ને તો ત્યાંથી એક બોટલ દારૂની લાવવાની છૂટ હોય, ભલે તમે લેતા આવો અને બેંકના સાહેબને આપવા. તમને જાણીને આનંદ થશે આપણે આ કુરિયરનું જિંદગીમાં એકે કામ કર્યું નથી. આપણે અભિમાન નથી કરતા, પણ બેંક વાળા અમને જરૂરિયાત કરતા અમારી આગળ પાછળ કરીને આ છેલ્લા 40 વર્ષથી પૈસા આપવા રેડી થયા. અમે કરતા લીધા એટલા લીધા નથી. એટલે એમાં આપણે કાંઈ વધેથી કોઈ કામ કરવાની જરૂર નથી. લાયકાત કેળવવાની છે ફક્ત. આ ભાઈને મારો પ્રશ્ન તો તમે કીધો ભાઈ, મેં કીધું એમ પ્રોબ્લેમ રોજ એવરી ડે. દાખલા તરીકે હું વારંવાર જાહેર પ્રવચનમાં કહું છું, આ લગ્નને 54 વર્ષ જાય. મને કાકી અભણ છે અને રામકૃષ્ણના ડાયરેક્ટ પાર્ટનર હતા પેલા, હવે ડાયરેક્ટર છે. એટલે મારી પાસે જેટલા પૈસા એટલા કાકી પાસે છે. અને કાકી અભણ છે અને છતાં 54 વર્ષમાં અમારે પતિ પત્નીને એક પણ ઝઘડો નથી થયો. ઝઘડો થાય શું કામ થાય? ઈગો. તું મને સમજી શકતો નથી, તું મને સમજી શકતી નથી. ઈગો. એટલે ભાઈ તારે તને સમજે કે ન સમજે, તું એને સમજી લે એટલે જીવન ભરપૂર છે. કાંઈ કરવાનું નથી. એટલે આવો પ્રોબ્લેમ આવે ને, પ્રોબ્લેમને સ્વીકાર કરી લો. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એ મારી કંપનીનું સેન્ટેન્સ મારા હૃદયમાંથી નીકળેલું છે, કૃત્રિમ નથી. હૃદયમાંથી એટલે નીકળ્યું છે કે મને ખેતરમાં પ્રોબ્લેમ હતા. 2 વખત મને વીસી કર્યો છે. આમાં હું સુરત આવ્યો ત્યાં સુધી 12 વર્ષે એ ચપ્પલ જોયા છે, નંગા પેર જવાનું અને રોજ 6 કિલોમીટર લાઠી ભરવા જવાનું, 6 જવાનું 6 આવવાનું, આવીને પાછા ખેતરે જવાનું. અને કાંટો તો કોઈને એવું હોય નહીં પગમાં ન હોય, કારણ કે સાંજે આવીએ ઘરે વાને કઈ કાંટો કાઢી દો તો એ કાઢી દે. ટાઈમ ન હોય તો બીજે દી ત્રીજે દી રહી જાય તો પછી એને આપણે અત્યારે ઇન્ફેક્શન કહેવાય. પણ કઈ એમ કે ભાઈ આને ગોળને મીઠું બાંધી આને જરા વકોઈકો લાગે છે એટલે બાંધી એટલે હાથ થઈ જાય. હવે એવી એન્ટીબાયોટિક બીજી છે નહીં ગોળને મીઠા જેવી, પ્રેક્ટિકલ છે. તો આપણે એમ કહેવાનું કે બી પ્રોબ્લેમ હતા. એટલે જ્યારે અમે 6 વર્ષ અમે કારખાના મીરા ગયા, રોજ 14 કલાક. એમ આખા સુરતમાં બધા કારખાના 14 કલાક હતા. સવારે 6 વાગે ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય. અને બધા 8 વાગ્યા પછી તો એટલું હેપીનેસ, કારણ કે જ્યાં રોજની દાડીનો 1 રૂપિયો મજૂર, અહીંયા સાંજે 4-5 રૂપિયાનું કામ થાય.
કેટલું હેપી ડે. અને ત્યાં ખેતરમાં 43 ડિગ્રીમાં કામ કરવાનું, ઓપન ટુ સ્કાયમાં, સનલાઇટમાં, અને અહીંયા ઉપર છત, એ પંખા કે એસી નો રિવાજ નહોતો, પણ એટલું હેપીનેસ હતું. એટલે સુખ દુઃખ ઈ મનના ખેલ છે. આ ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે, સુખ દુઃખ મનના ખેલ છે. એટલે આટલું જો તમે વિચારી લો, કાંઈ પણ આવે તો આવે, એને સોલ્વ કેવી રીતે થાય? પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. આ પ્રોબ્લેમ આવ્યો, હવે આમાંથી પ્રોગ્રેસ કેમ થાય? ધીરજથી, ધૈર્ય અને ગંભીર બનીને રસ્તા કાઢવાના. આવેશ અને આવેગ આવે તો પ્રોબ્લેમ વધે.